અમદાવાદ શહેરના દાણી લીમડા વિસ્તારમાં આવેલા ચંડોળા તળાવમાં રહેલા તમામ દબાણો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા। ત્યારે વર્ષ 2010 પહેલા રહેનારા તેમજ જેમની પાસે રહેઠાણના પુરાવા હોય તેવા તમામ લોકોને મકાન આપવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અરજીઓ માંગવામાં આવી હતી। જે બાદ 2300 જેટલા નાગરિકો દ્વારા અરજી કરવામાં આવી હતી, પરંતુ હજી આ તમામ અરજીઓનો સમયસર નિકાલ કરવામાં આવ્યો નથી। જો કે છેલ્લા 1 મહિનાથી કોર્પોરેશન દ્વારા અરજી મામલે કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા હવે આજે 8 ઓક્ટોબરના રોજ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા અને દાણી લીમડા વોર્ડના કોર્પોરેટર શહેજાદ ખાન પઠાણ દ્વારા ચંડોળાવાસીઓ સાથે મણિનગર દક્ષિણ ઝોનની ઓફિસ ખાતે ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે 2 મહિનામાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરી અને ચંડોળાવાસીઓને મકાન આપવાની માંગ કરી છે। ત્યારે હવે જોવાનું એ રહેશે કે 2 મહિનાની અંદર શું કાર્યવાહી કરવામાં આવે છે અને તેઓને મકાન આપવામાં આવે છે કે કેમ। ત્યારે આપનું આ અંગે શું કહેવું છે? અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો।